માં જુઓ, હવે ટિકિટ પણ બુક થઈ ગઈ છે. હવે તો માની જાઓ કે તમારી એનિવર્સરીના દિવસે પપ્પા જ્યારે તમને પોતાની સામે જોશે તો ખુશીથી પાગલ થઈ જશે. તમારો આ સરપ્રાઈઝ પપ્પાને કેટલું પસંદ આવશે. પ્લીઝ હવે તમે જવાનું ના કહી શકો. રોહિત પોતાની માં સાવિત્રીને ટિકિટ બતાવતા કહ્યું તો સાવિત્રીએ કહ્યું, તમે બંને ભાઈ બહેન આ કેવી જીદ લઈને બેઠા છો? તમે બધા જાણો છો કે તમારા દાદા અને દાદીની તબિયત સારી નથી રહેતી. હું તમને બધાને કેવી રીતે છોડીને જઈ શકું? માં, તમે 1 વર્ષ માટે તો જઈને રહ્યા નથી. બસ 10 દિવસ 15 દિવસની વાત છે. સાવિત્રીજી કંઈ કહે તે પહેલા તેમની સાસુ કાવેરીજી તેમના છેલ્લા કેટલાક દિવસોથી જોઈ રહ્યા હતા. તે બંને બાળકો પોતાની માને તેમના પુત્ર પાસે બોલાવવા માંગે છે. તેમણે કહ્યું, હવે માની જાઓ ને બહુ ચાલો. સુનિલ પાસે હું બધું સંભળાવી લઈશ. સાસુની વાત સાંભળીને સાવિત્રી જવા માટે તૈયાર થઈ ગઈ અને મોતીચૂરના લાડુઓ બનાવવા લાગી. કારણ કે સાવિત્રીના હાથે બનાવેલા મોતીચૂરના લાડુ તેમના પતિ સુનિલને ખૂબ જ ગમતા હતા. સુનિલની બી નોકરી બીજા શહેરમાં હતી. તે વર્ષમાં 2-3 વખત આવતી હતી. સાવિત્રી માટે સાસુ સસરાની સંભાળ પછી બાળકોનો જન્મ ધીમે ધીમે તેની દુનિયા બની ગઈ હતી. તે ક્યારેક સુનિલ પાસે જઈ શકતી ન હતી. પરંતુ જ્યારે સાવિત્રી પૂરા દિલથી પોતાના પતિ પાસે જવા તૈયારી કરી રહી હતી ત્યારે રોહિત તેને ટ્રેનમાં બેસાડીને આખા રસ્તાની વિગતો સમજાવવા લાગ્યો. માં, એ એડ્રેસ તમે મોબાઈલ ઉપર મોકલી દીધું છે, બરાબર ત્યાં જ જજો. રોહિત બેચેની વધી રહી હતી. સાવિત્રીએ આટલા દૂર કેટલી મોકલવાની જીદ તો દીકરાને હતી, પરંતુ હવે તેની માને ત્યાં સલામતી પહોંચશે કે નહીં, આ ડરથી તેઓ થોડો પરેશાન થઈ રહ્યો હતો. ધીમે ધીમે રોહિતની આંખો સામેથી તેની માની ટ્રેન ઓઝલ થઈ ગઈ. હવે સાવિત્રી ખૂબ ખુશ હતી. ટ્રેનની બારીમાંથી ઠંડી હવાઓ સાથે તેને ગયેલો પળો પણ તેમની સાથે જવા લાગ્યો. સવારના 6 વાગ્યા હતા. ત્યાં જ રોહિતનો ફોન આવ્યો. માં, હવે ઉતરવાનો સમય થઈ ગયો છે. તમે જોઈને ઉતરજો. એક ઓટો લઈને એડ્રેસ ઉપર ચાલ્યા જજો. દીકરાને પોતાની માટે આટલો ચિંતિત જોઈને સાવિત્રીએ કહ્યું, બેટા તું ટેન્શન ન લે, હું ત્યાં જ પહોંચીને તને ફોન કરીશ. ઓટો લઈને સાવિત્રી તે એડ્રેસ પર પહોંચી અને બેલ વગાડી. થોડી વારમાં એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને સાવિત્રીએ કહ્યું, જી કહો, કોની સાથે મળવું છે? સાવિત્રીએ ફોન પર એડ્રેસ બતાવતા કહ્યું, જી સુનિલનું ઘર આ છે. તો તે સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યું, જી હા, હું તેમની પત્ની છું. સાવિત્રીએ આ સાંભળીને પર વિશ્વાસ નહોતો થયો. ત્યાં જ અંદરથી એક અવાજ આવ્યો, અરે રવિના, જલ્દી આવ યાર, કોણ આવ્યું છે? તે સ્ત્રી જેનું નામ રવિના હતું ત્યાં દરવાજે ઊભી રહીને સુનિલને અવાજ કરાવવા બોલી, સાંભળો જી, થોડું બહાર આવો, કોઈ તમને મળવા આવ્યું છે. રવિનાનું આટલું બોલતા જ સાવિત્રી વિચારવા લાગી કે કદાચ આ કોઈ બીજી સુનિલ હશે. પરંતુ નસીબ ત્યાં ખરાબ નીકળ્યું. જ્યારે તેની સામે તેનો પતિ સુનિલ ઊભો હતો. સુનિલે સાવિત્રીને જોતા કહ્યું, તું અહીં? તે આગળ કંઈ બોલે તે પહેલા જ તેના મોબાઈલ ઉપર કોઈને ફોન આવ્યો. ફોન પર નામ જોઈને સુનિલનો ચહેરો બતાવી રહ્યો હતો કે આ ફોન તેના દીકરા રોહિતનો જ છે. સુનિલને ફોન કાપતો જોઈને સાવિત્રી બિના કહે ત્યાંથી નીકળી પડી. તેની આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. થોડે દૂર જઈને એક સુમસાન જગ્યા જોઈને સાવિત્રી ત્યાં બેસી ગઈ. 2 પળ શાંતિથી બેસીને થોડીવાર શ્વાસ લેવા માંગતી હતી. પરંતુ ત્યાં જ રોહિતનો ફોન આવ્યો. ફોન લાગ્યા કરતો હતો, પરંતુ સાવિત્રીની હિંમત ન હતી કે તે કંઈ કહી શકે. પણ વાત તો કરવી જ પડે ને. તેણે પોતાના આંસુઓને સાફ કર્યા અને બોટલમાંથી પાણી પીધું અને ગળાનો અવાજ સામાન્ય કરીને ફોન ઉઠાવ્યો. રોહિત કહ્યું, કેમ માં, ફોન કેમ નથી ઉઠાવતી? પછી થોડા ધીમા અવાજે બોલ્યો, સોરી માં, મારા કારણે તને પરેશાન થવું પડ્યું. મારે પપ્પાને આવું સરપ્રાઈઝ ન આપવું જોઈતું હતું. પપ્પા સાથે હમણાં વાત થઈ તો તેઓ બીજા શહેરમાં ગયા છે. તો તું હમણાંથી જ તેને ટિકિટ મળે તેનાથી તરત પાછી આવી જા. મને ખૂબ જ ટેન્શન થઈ રહ્યું છે. સાવિત્રી બસ રોહિતની વાતો ઉપર હા હા કરી શકી. તેના ગળામાંથી અવાજ નહોતો નીકળ્યો. રોહિતે ફોન કાપી દીધો. પરંતુ થોડી વાર પહેલા જે સરપ્રાઈઝ જે મળ્યું હતું તે કેવી રીતે ભૂલી શકે? સુનિલે કેટલી સરળતાથી જૂઠું બહાનું બનાવી દીધું. પરંતુ તે શું કરશે, ક્યાં જશે? અને પોતાની 20મી વર્ષગાંઠ પર સુનિલને એક સરપ્રાઈઝ આપવાની હતી. પરંતુ અહીં તો સુનિલે તેને રિટર્ન સરપ્રાઈઝ ગિફ્ટ આપી દીધું.
આટલા વર્ષોમાં સુનિલની વાતોમાં ક્યારેક એવું નહોતું લાગ્યું કે તેની એક અલગ દુનિયા પણ છે, પરંતુ જેની સાથે તે જોડાયેલો હતી તે પણ તો સુનિલની દુનિયા હતી. તો પછી સુનિલે આવું કેમ કર્યું? આજે સુનિલની બેવફાઈ સજા તેને કોને જ આપે? સાસુ સસરાએ જેવી સાથે 20 વર્ષમાં એક ગાઢ નાતો જોઈ ગયો હતો. તે હજી આ વિચારી રહી હતી કે ત્યાં જ રોહિતનો ફોન ફરી આવ્યો. માં, તમે ટિકિટ મળી? દીકરાની વાત સાંભળીને સાવિત્રી પોતાને સંભાળીને જૂઠું બોલતા કહ્યું, બેટા, લાંબી લાઈન છે, મળી જશે, તું ટેન્શન ન લે. હું હમણાં ટિકિટ લઈને લાઈનમાં ઊભી છું. તેની વાત પૂરી થતાં જ કેટલાક ફાટેલા જૂના કપડાં પહેરેલો બાળક સાવિત્રી પાસે આવીને ખાવા માટે કહ્યું અને કંઈક માંગવા લાગ્યો. ત્યાં જ સાવિત્રીએ યાદ આવ્યું કે તેના બેગમાં મોતીચૂરના લાડુઆ રાખેલા છે અને હવે કદાચ કોઈ તેની જરૂર નથી. તેણે પોતાના બેગમાંથી લાડુ કાઢીને તે બાળકોને આપીને સાવિત્રી સ્ટેશન તરફ આગળ વધવા લાગી. સફર પછી ઘરે પહોંચતા જ દરવાજે રોહિતને પોતાના માને ગળે લગાવતા કહ્યું, થેન્ક ગોડ માં, તું સહી સલામત આવી ગઈ. તારે જ તેમની નાની દીકરી પ્રાચી હસતા કહ્યું, માં તો સરપ્રાઈઝ આપવા ગઈ હતી, પણ ખુદ સરપ્રાઈઝ થઈ ગઈ. સાવિત્રી હજુ સૌની નજરોમાં પોતાની બચાવવાની કોશિશ કરતી હતી અને ઘરમાં ઘૂરી ત્યાં તેની સાસે કહ્યું, મારો મુન્નો આખા દિવસ આ ઘરની જવાબદારી માટે બિચારો ઇધર ઉધર ટકા ખાતો ફરે છે અને શું કહેતી ઘરની રોટલી પણ તેને નસીબમાં નથી થતી. સૌની વાત તો અમે સુનિલ ફરતે સૌનો વિશ્વાસ જોઈને હવે સાવિત્રી પોતાના આંસુઓને રોકી શકતી ન હતી. સૌની સામે તો સંભાળી લીધું, પણ હવે સહનશક્તિ બહાર હતું. સામાન મૂકીને તે કોઈને કંઈક બોલ્યા વિના બાથરૂમમાં ઘૂસી ગઈ અને નળનું પાણી ચાલુ કરી અને પોતાના આંસુઓને પણ પાણીની સાથે વહેવા દીધા. સુનિલનો આટલો મોટો દગો તેનાથી સહન થતો ન હતો, પણ તે ચીસો પાડવા માંગતી હતી. સુનિલને કંઈક પૂછવા માંગતી હતી, પણ કંઈ કરી શકતી નહીં. ઉલટું ઘરે પાછી આવી ગઈ અને પોતાની માને આટલી વાર બાથરૂમમાં ઘૂસેલી જોઈ રોહિત બહારથી અવાજ લગાવ્યો, માં, તું ઠીક તો છે ને? શું કરે છે આટલી વારથી? સાવિત્રી રોહિતને કહેવા માંગતી હતી કે હું ઠીક છું, પણ તેના ગળામાંથી અવાજ નીકળતો ન હતો. થોડી વાર પછી પણ તે અવાજ ના આવતા રોહિતે ફરી કહ્યું, માં, તું ઠીક તો છે ને? તો સાવિત્રી દરવાજો ખોલતા થોડી ગુસ્સાભરી નજરે બોલી, શું બાળપણ છે રોહિત? થાક લાગ્યો હતો એટલે માથા ઉપર પાણી લગાવતી હતી, પણ તમે એ જેવો ચેનનો શ્વાસ પણ લેવા દેતા નથી. રોહિતે પોતાની માથ ઉપર થોડું અજીબ લાગ્યું અને પછી વિચારવા લાગ્યો કે માને થાક લાગ્યો હશે, હું મા માટે ચા બનાવી લાવું. એમ વિચારતા તે રસોડામાં ગયો અને થોડી જ વારમાં રોહિત ચા લઈને આવ્યો અને મા પાસે બેસતા બોલ્યો, આલે માં, ચા પી લે, મારા કારણે તને કેટલી તકલીફ પડી છે. રોહિતની વાત સાંભળીને સાવિત્રી ચૂપ રહેવાનું યોગ્ય સમજ્યું અને જાણતી હતી કે કંઈ બોલે તે પહેલા તેના આંસુ તેનો સાથ નહીં આપે અને બહાર નીકળવું પડશે. ચા પીને માં આરામ કરવાનું કહીને રોહિતના રૂમમાંથી બહાર ગયો અને બીજી તરફ સુનિલે રવિના સાથે ઘણી બધી વાત કરવાની કોશિશ કરી, પણ રવિનાએ તેનાથી થોડે દૂર બનાવી લીધી હતી. તે સમજી ગઈ હતી કે સુનિલ જ્યારે મોં ખુલશે તો જૂઠું જ બોલશે. કેટલી સરળતાથી તે સુનિલના હાથ ઠગાઈ આવી હતી. એક એક વાત પર આંખો મીચીને ભરોસો કરતી હતી અને સવારે તે સ્ત્રી કોણ હતી તે પૂછતા સુનિલ વાતને ખૂબ જ ગોળ ગોળ ફેરવી, પણ અંતે સાચું બોલવું પડ્યું. સુનિલ દર મહિને ઘેર પૈસા મોકલતો હતો. આ વાત રવિનાને ખબર હતી, કારણ કે સુનિલના કહેવા પ્રમાણે તેના મા બાપ તેના એક સગા પાસે રહેતા હતા. સુનિલના તે ઘણી વખત કહ્યું હતું તેને પણ પોતાના મા બાપને મળવા દે, પણ સુનિલે બહાનું બનાવ્યું કે તું બંગાળી છે એટલે તારા મા બાપ તને પસંદ નહીં કરે. પણ આજે સુનિલની હકીકત રવિનાની સામે હતી. જોકે રવિના સાવિત્રીની જેમ નબળી ન હતી. ખૂબ સરળતાથી સુનિલને ધમકી આપીને ઘર છોડી રહી હતી. સુનિલે પોતાનું માથું પકડીને બેસી ગયો અને રવિનાને ઘણું મનાવવાની કોશિશ કરી, પણ બધું વ્યર્થ ગયું. એક સેકન્ડમાં બધું બદલાઈ ગયું. ઉધર સાવિત્રી સૌની નજરોથી પોતાની બચાવવાની કોશિશ કરતી રહી અને 3-4 દિવસ પસાર થયા કે સુનિલે આ ઘરમાં પગ મૂક્યો. સુનિલના પગ મૂકતા જ તેના મા બાપ બંને ખુશીઓથી કોઈ પાર ન હતો. પાણીએ પ્રાચીએ પણ પપ્પાની રટ લગાવી અને સુનિલની આગળ પાછળ ફરવા લાગી.
માં એ સાવિત્રી પોતાના દીકરાનો પસંદ કંઈક બનાવવાનું કહ્યું અને લલ્લા લલ્લા કહેતા તેની આસપાસ ફરવા લાગી. સુનિલે ત્રાસી નજરે ઘણી વખત સાવિત્રીને જોવાની કોશિશ કરી, પણ સાવિત્રીને કોઈ ફરક નહોતો પડતો. સૌને વ્યસ્ત જોઈને તો સુનિલની માં કાવેરીજીને રાતમાં વ્યંજ સાથે સાવિત્રીને ખરી ખોટી સંભળાવતા કહ્યું, એમાંથી એક પણ એવું નથી કે સુનિલને પસંદ હોય. પણ સાવિત્રી કહીને કહ્યું, તે જાણતી હતી કે તે આટલા માટે મહિનાઓ પછી પોતાના બાળકોને જોવાની ખુશી હોય છે, પણ ભલે તેનો દીકરો તેની પાસે રહે કે ન રહે. પણ સુનિલના મા બાપની ચિંતા, તેની જવાબદારી સાવિત્રી સંભાળતી હતી. પણ તેમ છતાં પોતાના સંતાનો પોતાની જ હોય છે ને, એટલે તેને સાસુને કહીને કહ્યું. રોહિત આજે પોતાની માના બદલામાં વલણને જોઈને હેરાન થઈ રહ્યો હતો. પપ્પા આવવાની ખુશીમાં જે માના હાથો હજારો પકવાન બનાવતા થાકતા ન હતા, જાણે દિવસ રાત નીકળી જતા હતા, અને 2 દિવસ આજે 6 મહિનાથી કઈ કસર પૂરી દેતી હતી. તે આજે આટલી બદલાઈ કેમ છે? પણ રોહિતને હજુ પૂછવું જરૂરી ન સમજ્યું. તે જાણતો હતો કે તેની માં કંઈ કરી રહી છે અને તેની પાછળ કંઈક મોટી વાત હશે. બસ તેણે પોતાની માના ચહેરાને જોયું અને પપ્પાના ચહેરાથી કંઈક અંદાજ લગાવવાની કોશિશ કરવા લાગ્યો. ક્યાંક બંને વચ્ચે કંઈક થયું તો નથી ને? રાતના ખાણા પછી સુનિલ જાણતો હતો કે સાવિત્રી આ રૂમમાં આવશે ત્યારે વાત કરી લઈશું. પણ સાવિત્રીના મનમગજમાં કંઈ બીજું ચાલી રહ્યું હતું. પ્રાચી પણ પોતાની દાદી પાસે સવા ચાલી ગઈ. નાનપણથી તેને દાદી પાસે સૂવાની ટેવ પડી ગઈ હતી અને હવે તે 15 વર્ષની થઈ ગઈ હતી, પણ તેને હજુ પણ દાદી પાસે સૂવું ગમતું હતું. રોહિત પણ તે પોતાના રૂમમાં જઈને ભણવા લાગ્યો. સાવિત્રી રસોડામાં વાસણો સમેટી રોહિતના રૂમમાં જઈને કહ્યું, રોહિત, હું આજે અહીં સૂવા માંગુ છું. આ સાંભળીને રોહિત પોતાની મા તરફ જોતા કહ્યું, શા માટે માં? શું થયું? પપ્પા સાથે કંઈક અણબનાવ થયો છે? આટલું બોલતાની વારમાં સાવિત્રીની આંખો છલકાઈ ગઈ. રોહિત, મને સુવા દે બેટા, લાઇટ બંધ કર દે, માથું દુખે છે અને હું પરેશાન છું. રોહિત પોતાની માની દશા જોઈ રહ્યો હતો, પણ કંઈ સમજી શકતો ન હતો. તેણે માની વાત માની લીધી અને લાઇટ બંધ કરી લીધી, પણ નીંદ તો ન આવી સાવિત્રીની હતી, ન રોહિતને ન સુનિલને. બીજી તરફ તે રૂમમાં સુનિલ ક્યારેય ઘડિયાળની સોયા જોતો હતો તો ક્યારેક દરવાજાની તરફ. ઘણીવાર પછી પણ જ્યારે સાવિત્રી ના આવી તો સુનિલ તેની રૂમની બહાર શોધવા લાગ્યો. ક્યાંક રસોડામાં જોતો તો ક્યારેક બાથરૂમ તરફ જવાતો, પણ તેની માના રૂમમાં તો સાવિત્રી જશે નહીં. એટલે તેને અંદાજો આવી ગયો કે સાવિત્રી રોહિતના રૂમમાં છે. તેની હિંમત ન થઈ કે સાવિત્રીને બોલાવે, અને રોહિતના રૂમમાં સાવિત્રી પોતાના આંચલને ઓખી દબાવી રાખી હતી કે ક્યાંક તેને સિરકીઓ રોહિત સાંભળી ન લે. આજે સુનિલ જોઈને તે દિવસમાં ઘા પૂરી દુખવા લાગ્યો હતો. હવે સુધી રોહિત પણ અંદાજો લગાવી ચૂક્યો હતો કે માને કંઈક તો થયું છે અને આ વાત ખૂબ મોટી છે. આજે જે માં તેને દેખાતી હતી તેવું સ્વરૂપ તેણે ક્યારેય પોતાની માનું નહોતું જોયું. સાવિત્રી પાસે હજારો સવાલો હતા જેના જવાબ તેને જોઈતા હતા, અને સુનિલ તેનો ભરોસો તોડ્યો હતો. તે ઘરમાં હવે રહેવા નહોતી માંગતી. સુનિલ જે દૂરથી તેની અને તેના બાળકોની જવાબદારી એક બોજ તરીકે ઉઠાવતો હતો, તે બોજ ભારો હજી સાવિત્રી ઉપર ઉપાડી શકતી ન હતી. રોહિત અને પ્રાચીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તે કોઈ નિર્ણય ઉતાવળમાં લેવા નથી માંગતી. આ હેરાન ઉંમરે તે કોણ નોકરી આપશે? તેનું જીવન તો રસોડામાં પસાર થઈ ગયું હતું. આ બંને બાળકો સાથે ક્યાં ભટકશે? અને માયકે જઈને પોતાનું સન્માન અને ગુમાવવા નહોતી માંગતી. જે જાણતી હતી કે માયકું 2 દિવસ માટે ઠીક હોય છે, અને લગ્ન પછી પતિને છોડીને બાળકો સાથે ત્યાં રહેવું પણ મુશ્કેલ હશે. આ બધા વિશે વિચારતી હોવા છતાં આજે સુનિલની સામે જોઈને તેને કંઈક અહેસાસ નહોતો થયો. 20 વર્ષનો સાથ, 20 વર્ષનો પ્રેમ અને 20 વર્ષનો એકબીજા પર ભરોસો, જાણે આ હાથોમાંથી રેતની જેમ બધું લપસી રહ્યું હતું. સાવિત્રીના મનમાં હજારો સવાલો હતા. આ સવાલોના દર્દનો જવાબ હવે પણ તેને શોધવાનો હતો. માને કરવટો બદલી જોઈને રોહિતે અંદર જઈ રહ્યો હતો કે તેની માં આંખોમાં નીંદ નથી. કંઈક વાત છે જે માને પરેશાન કરી રહી છે, પણ માં હજુ તેને બોલવા તૈયાર ન હતી. જેમ તેમ રાત પસાર થઈ ગઈ. રોજની જેમ આજે પણ સાવિત્રીના દિવસની શરૂઆત રસોડાથી થઈ. સુનિલ જાણતો હતો કે સાવિત્રી ઘરમાં સૌથી પહેલા ઉઠે છે અને રાતમાં એ સામાન્ય સમય રાહ જોતી હતો. સુનિલ સાવિત્રી પાસે જઈને બોલ્યો,
સાવિત્રી મારાથી નારાજ છે. પણ સાવિત્રીના કાનના દરવાજા ઉપર બંધ થઈ ગયા હતા. સુનિલે 2-3 વાર તેને બોલાવી, પણ સાવિત્રી પોતાનું કામ કરવામાં વ્યસ્ત હતી. સુનિલે આવ્યો અને 2 દિવસ થઈ ગયા હતા, પણ સાવિત્રી સાથે તેને એક વાર પણ વાત ન થઈ હતી. સુનિલ જાણતો હતો કે સાવિત્રી હજી ગુસ્સામાં છે, એટલે સંભળાતું નથી. ગુસ્સો થોડો ઠંડો પડશે તો સાવિત્રી તેની પાસે આવવું જ પડશે ને. એમ પણ તે એક ઘરેલું સ્ત્રી છે, જે વિચારી તો શકે છે પણ કોઈ નિર્ણય નથી લઈ શકતી. આમાં અને રવિનામાં રાત દિવસ જમીન આસમાનનો ફરક છે. 2 દિવસ પછી સુનિલ તો ચાલ્યો ગયો, પણ ઓફિસમાં પહોંચતા જ આજે તેને ત્યાંનું વાતાવરણ બદલાયેલું લાગ્યું. પણ સુનિલનું ધ્યાન તે વાત ઉપર બધું રવિનાના કેબિન ઉપર હતું. સુનિલ તેની પાસે જઈને પોતાના પતિ હોવાનો હક માંગતો બોલ્યો, રવિના, આ શું? તે સિંદૂર નથી લગાવ્યું, હાથમાં ચૂડીઓ પણ નથી પહેરી, જાણે છે ને આનો મતલબ? રવિના ગુસ્સાથી બોલી, મારા કેબિનમાંથી બહાર નીકળ. તો સુનિલે બેશરમીથી કહ્યું, બહાર નીકળ એટલે? તું મારી પત્ની સાથે વાત કરું છું, અને આ રૂમમાં જોઈ બધા શું વિચારે છે આપણા વિશે? રવિનાએ કહ્યું, શું વિચારશે? જેમણે મને પૂછ્યું તે બધાને તારી અસલિયત જણાવી દીધી છે કે તું થોડે ધોકેબાજ છે. આ બધું જાણી ગયા છે. હવે સુનિલને સમજાયું કે ઓફિસમાં બધા કેમ આવી રીતે જોઈ રહ્યા હતા. તેણે કહ્યું, થોડો સમય આપની. રવિના, આટલી જલ્દીથી બધું કેવી રીતે ખતમ કરી શકે છે? તારો પતિ હજુ જીવે છે અને ત્યાં સિંદૂર મિટાવી દીધું? રવિના ગુસ્સાથી લાલ થતા બોલી, સુનિલ, તારા હોવાથી કે ન હોવાથી મને કોઈ ફરક નથી પડતો. મેં અજાણતા એક સ્ત્રીનું સિંદૂર અને ભરોસો છીનવ્યો છે. મારા દિલમાં હવે તારા માટે નફરત સિવાય કંઈ નથી. હવે તું અહીંથી જઈ શકે છે, નહીં તો હું તારા ઉપર ધોકાબાજીનો કેસ લગાવી દઈશ. સુનિલ આ જોઈને ત્યાંથી પોતાના ઝડપી પગલે બહાર નીકળી ગયો. ઇધર સુનિલ પર જતા રાત્રે બધા સુવા ગયા ત્યારે રોહિત પોતાની બેચેની સાથે સાવિત્રી પાસે ગયો. સાવિત્રી પણ રૂમની લાઇટ બંધ કરીને આંખો બંધ કરી અને સુવાની કોશિશ કરી રહી હતી. પણ રોહિત જાણતો હતો કે તેની માની આંખો બંધ છે, પણ તેની નીંદમાં કોઈ ગુંજાશ નથી. રોહિતે કહ્યું, માં, મારે તને કંઈક પૂછવું છે. સાવિત્રી જાણતી હતી કે રોહિત શું પૂછવાનો છે, એટલે બહાનું બનાવતા બોલી, રોહિત, સૂઈ જા બેટા, રાત થઈ ગઈ છે. ના માં, હું જાણું છું કે ન તો સૂઈ શકીશ અને ન હું. તેના કરતાં સારું છે કે વાત કરી રહીએ. માં જુઓ, જ્યારે પણ કોઈ સવાલ અમને પરેશાન કરે છે તો અમને પણ તારી માની પાસે આવીને છીએ, પછી એ સમસ્યાનો ઉકેલ શોધીએ છીએ. હું જાણું છું કે તું કોઈ વાતથી પરેશાન છે. હવે બતાવ, શું વાત છે? રોહિતના આટલો બધો બોલતા સાવિત્રી હવે પોતાને સંભાળી શકે નહીં અને આંખોમાંથી જર્જર આંસુ વહેવા લાગ્યા. હોઠ કાંપવા લાગ્યા અને બોલવું તો ઈચ્છતી હતી, પણ જીભ સાથે સાથ નહોતો આપતી. પોતાના હાથથી એકવાર આંસુ લૂછતા જીભ બસ તારા પપ્પા પર અટકી ગઈ. આટલું તો રોહિત સમજી ગયો કે આ વાત બહુ મોટી છે અને એ પપ્પા સાથે જોડાયેલી છે. હવે તેના મનમાં પણ પોતાના પપ્પા માટે ઘણો પ્રશ્ન ઘૂમવા લાગ્યા છે. પપ્પાએ આખરે શું કર્યું છે જેનાથી માની હાલત આવી થઈ ગઈ છે? થોડી વારમાં રોહિત પકડીને સાવિત્રીએ કહ્યું, રોહિત, તારા પપ્પાએ આપણા બધાને ધોકો આપ્યો છે બેટા. એમ કહીને સાવિત્રીએ સુનિલની સંપૂર્ણ સચ્ચાઈ પોતાના દીકરાને કહી દીધી. જે સાંભળી રોહિતને વિશ્વાસ પણ નહોતો થતો કે તેના પપ્પા આવું પણ કરી શકે છે. થોડી વાર સન્નાટો પછી રોહિતે અચાનક એક પ્રશ્ન પોતાની માની સામે મૂકતા કહ્યું, માં, તું શું ઈચ્છે છે? બસ એમ રડતા રડતા બીના વાતે દિવસો કાપવા ચાહે છે કે પપ્પા પાસે કંઈ વિચાર્યું છે? રોહિતની વાત સાંભળીને સાવિત્રી પણ સમજી શકતી ન હતી આખરે તે સાચે શું છે. પણ આજે રોહિતની વાત સાંભળીને પોતાની વાત રાખતા સાવિત્રીએ કહ્યું, રોહિત, હવે હું તારા પપ્પા સાથે નહીં રહેવા માંગતી, પણ તારા દાદા અને દાદીજી સાથે પણ મારો એક સારો ગાઢ નાતો છે. તેમને સચ્ચાઈ કેવી રીતે કહું? તેમને છોડીને જવું પણ સરળ નથી. આ બંનેની વાતોનો કોઈ હોવું હતું કે સાંભળીને રહું છું. પોતાના દીકરાને ધોકેબાજીને હવે બહુનો તેમના પ્રત્યે તેનો પ્રેમ અને વિશ્વાસ બધું તેમની આંખો સામે હતું. આજે સાવિત્રી રડતા કહ્યું, રોહિત, મને તો કંઈ આવડતું નથી જેનાથી હું તારી બધાની જવાબદારી ઉપાડી શકું. હું શું કરું બતાવ? રોહિત પાસે હજુ આ સવાલનો જવાબ ન હતો અને કેટલીક વાતો કેટલાક નિર્ણયો સાથે બંને વચ્ચે અધૂરી રહી ગઈ હતી.
રોજની જેમ સાવિત્રી સવારે પોતાના કામોમાં વ્યસ્ત હતી અને નીંદ ગાયબ કરી હતી. રોહિત પણ કારણ કે પોતાની માને તેના આત્મસન્માન અને આત્મવિશ્વાસની લડાઈઓમાં સાથ આપવા માંગતો હતો. ઇધર રવિનાના રવૈયા જોઈને સુનિલ સાવિત્રીનો ભરોસો જીતવાની કોશિશ ફરી કરવાનો વિચારવા લાગ્યો હતો. કારણ કે રવિનાએ તો એક ઝટકામાં પોતાની જિંદગીમાંથી તેનું વધ જ ખતમ કરી નાખ્યું હતું. પણ તેને સાવિત્રી પર પૂરો ભરોસો હતો. તેથી રવિનાની જેમ નથી, ખૂબ વિચારી અને નિર્ણય લે છે. મારી પાસે આવવા સિવાય તેની પાસે કોઈ રસ્તો ન. સુનિલની નજર હવે સાવિત્રીના ચહેરા ઉપર હતી. તેની માંજુ લાલ સિંદૂર સતેજ હતી. આ જોઈને સુનિલના ચહેરા ઉપરથી અહંકાર આસપાસ ઝબકી રહી હતી. સુનિલના પિતાજી તેમની મનોભાવના જોતા સુનિલને બોલ્યા, આજે ફરી અચાનક કેવી રીતે આવવું થયું? સુનિલે જૂઠનો સહારો લેતા કહ્યું, ઘણા દિવસો થઈ ગયા હતા અને પરિવારથી દૂર રહીને હવે થોડો સમય મારી પત્ની અને બાળકોને આપવા માંગુ છું. પણ ત્યાં જ તેના પિતાજીએ ગુસ્સાભરી નજરે સાવિત્રીનો સાથ આપતા કહ્યું, કેટલી સફાઈથી તું જૂઠું બોલી જાય છે. મારો દીકરો આટલો નાલાયક નીકળશે એ મેં ક્યારેય નહોતું વિચાર્યું. સુનિલની માં પોતાના પતિની વાતો ઉપર ગુસ્સે થઈને બોલી, કહીને કારણે અમારા દીકરાને નાલાયક કહો છો? દિવસ રાતે ખૂન પસીને બાળીને 2 ટંકનું રોટી પણ તેમને નસીબમાં નથી થતી. હવે જ્યારે એ આપણા બધા સાથે રહેવા આવ્યો છે તો તમે બધા આ વર્તન કેમ કરો છો? સુનિલના પિતાજીએ સૌની સામે સુનિલની અસલિયત પોતાની પત્નીને જણાવી દીધી. આ સાંભળીને રોહિત અને સાવિત્રી એકબીજા તરફ જોવા લાગ્યા કે તમને કેવી રીતે ખબર પડી. ત્યારે સુનિલના પિતાજીએ રાતની સંપૂર્ણ ઘટના તેમને જણાવી, જે તેમને બંનેની વાત સાંભળી લીધી હતી. સુનિલ અંદરથી હજુ સુધી ગુસ્સો ઉલકી રહ્યો હતો. તેણે પોતાના બાપુજીને કહ્યું, બાપુજી, તમે આ ગવાર સ્ત્રીઓની બાજુ લઈ રહ્યા છો અને જો ઘરમાં બેસીને મગરના આંસુ વહાવવા આવડે છે. તમે કદાચ ભૂલી જાઓ છો કે તમારો સગો હું છું, આ નહીં. સુનિલના પિતાજીએ કહ્યું, આ તો સારું નસીબ છે કે તું તારો સગો દીકરો છે. નહીં તો તને કોઈ બીજું હોત તો ક્યારેય ધક્કો મારીને ઘરની બહાર કાઢી દીધો હોત. સુનિલે પોતાની મા તરફ જોતા કહ્યું, માં જુઓ છો પિતાજી કેવી રીતે વાતો કરે છે. આ સ્ત્રીની તકદારી કરે છે. તો સુનિલના પિતાજીએ પોતાની પત્ની કાવેરીજીને તરફ જોતા કહ્યું, જબરદસ્ત તો તું ઇન્સાફ સાથે ખોટું ન કરી દે. તેણે પરિવારને પોતાની મહેનતથી સિંચ્યો છે. આ સુધી તને એક ગ્લાસ પાણીની જરૂર પડી હોય તો તું કોને અવાજ આપતી હતી? તે યાદ રાખજે. આંખોમાંથી ફરેલી દીકરાઓનો પડદો હટાવી અને સચ્ચાઈનો સાથ આપ. પોતાના પતિની કઠોર પણ વાત સાચી કાવેરીજી પણ નકારી શકતા ન હતા. પોતાની માને આવી ચૂપ જોઈને સુનિલ કહ્યું, માં બતાવો ને, ચૂપ કેમ છો? તમે મારી સાથે છો કે આ સ્ત્રી સાથે? ત્યારે કાવેરીજીએ સુનિલને ગ્લાસ ઉપર એક થપ્પડ મારી ચીકતા કહ્યું, સુનિલ, આ શું સ્ત્રી લગાવી રાખ્યું છે? સાવિત્રી નામ છે તેનું, એકે પણ ભૂલી ગયો? તારા બાળકોની માં છે. સુનિલે ઝડપથી સાવિત્રીનો હાથ ખેંચી તેને રૂમમાં લઈ જઈને બોલ્યો, આજે માએ તારા કારણે મારા પર હાથ ઉઠાવ્યો છે. એ ન ભૂલીશ કે હું તારા ટુકડા ટુકડા પડે છે. જો એ આ પૈસા આપવાનું બંધ કરી દીધું તો આ અડક બધી નીકળી જશે. સુનિલે આ બોલતા જોઈને સાવિત્રી ચૂપચાપ રોહિતના રૂમમાં ચાલી ગઈ હતી. પણ આજે સુનિલની વાતોથી સાવિત્રીના આંસુ નહોતા વહી રહ્યા. આજે પોતાના આત્મસન્માનને ચોટને ઉજાગર કરવાનો સમય આવી ગયો હતો. તેથી ઇન્સાન સામે અહીં રહેવું તેના કરતાં મુશ્કેલ હતું. રોહિત પણ માને કંઈ ન કહ્યું અને તેણે પણ નક્કી કરી લીધું હતું કે માને જે પણ નિર્ણય લેશે તે તેનો સાથ આપશે. પોતાની માના આત્મવિશ્વાસને તૂટવા નહીં દે અને ન પિતાજી સામે હાથ ફેલાવતો કરશે. રાત્રે પોતાના સાસુ સસરા રૂમમાં જઈને પોતાના નિર્ણય સાંભળવાતા સાવિત્રીજીને કહ્યું, બાપુજી, હવે આ ઘરમાં મારું રહેવું નથી થતું. હું બાળકો સાથે જવા માંગુ છું. આ સાંભળતા જ તેની સાસુ કાવેરીજીએ કહ્યું, આ તું કેવી વાતો કરે છે સાવિત્રી? નાની વાતોમાં પડતંગ ન બનાવ. છોકરો જાત છે, બહાર રહે છે અને ભૂલ થઈ ગઈ તેનાથી. સ્ત્રી જાતનું કામ તે પડદામાં પોતાના પતિની સેવા કરવું અને ભૂલને છુપાવી તેની સાથે ચાલવું. સાવિત્રીએ ઓછા શબ્દમાં સંપૂર્ણ વાત કહેતા બોલી, માજી, કદાચ મારું જવું તો સારું રહેશે.
એમ કહી વાતને આગળ ન વધારતા સાવિત્રી ત્યાંથી ચાલી ગઈ. પણ નીંદ કોઈને પણ આંખોમાં ન હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સવારે ઉઠી તો દરવાજો ખુલ્લો હતો. કદાચ સુનિલ ચાલ્યો ગયો હતો. સુનિલના જવા પછી તેના સસરા સાવિત્રીને જવા ન દીધી. બુઢાપામાં પોતાના પૌત્ર પૌત્રીઓને તેને દૂર કરતાનું ન હતું. પોતાના સસરાની વાત માનીને સાવિત્રી રહેવા લાગી. પણ હવે તે ઘરમાં તેનું મન નહોતું લાગતું. જે ઘરમાં ક્યારેય ગાંઠ નાતો હતો, ત્યાં આજે પરાયોનો અહેસાસ થઈ રહ્યો હતો. તેની સસરાની તબિયત પણ હવે ખરાબ રહેવા લાગી હતી. તેઓ જાણતા હતા કે સાવિત્રી હવે તો તેમને ઘરમાંથી રાખી લીધી છે, પણ સુનિલના પાછા આવવા ફરતા તેના ઉપર નહીં રહે. તેઓ સમજી ગયા હતા કે દિવસો આમ જ પસાર થવા લાગ્યા. ઈધર સુનિલને આ આશરામાં ઘરના પૈસા મોકલવાનું બંધ કરી દીધું કે ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચમાં સાવિત્રી તેની પાસે પાછી આવશે. પણ સાવિત્રી ઘરે સિલાઈ મશીનનું કામ શીખી લીધું હતું. એક દિવસ અચાનક કાવેરીજીએ પોતાના પતિને કહ્યું, સાંભળોજી, 6 મહિના થઈ ગયા છે એ વાતને, પણ અમારો દીકરો હજુ ઘરે નથી આવ્યો અને ન તો કોઈને ફોન કર્યો હતો. જરા ફોન કરીને પૂછો તો. પોતાની પત્નીની વાત સાંભળીને સુનિલ પિતાજીને ગુસ્સાભરી નજરે જોતા કહ્યું, તે ક્યારે તારી પરવા કરી છે? બોલીને ગયો હતો ને કે અમે તેની પાસે પૈસા પડીએ છીએ અને પોતાની પત્ની ને બાળકોની જવાબદારી જે નથી ઉઠાવી શકતો, અને એ નાલાયક ઇન્સાન સાથે મારો કોઈ સંબંધ નથી. તેથી સાવિત્રીને નમાવવા માટે તેમનો ખર્ચો બંધ કરી દીધો. પણ હું સાવિત્રીને જાણું છું, તેના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે. તારા દીકરાએ હું સાવિત્રીને નામે એક ફ્લેટ ખરીદીશ, અને જો તે જવા માંગે તો જઈ શકે છે અને તેને રોકીશ નહીં. પોતાના પતિની વાત સાંભળીને હવે કાવેરીજી ચૂપચાપ હતા. તેઓ રોજ સાવિત્રીને જોતા હતા કે તે ફક્ત તેના કારણે અહીં રોકાય છે, નહીં તો તેનું અહીં રહેવાનું કોઈ વજૂદ ન હતું. ધીમે ધીમે સમય પસાર થતા સાવિત્રીએ સિલાઈનો ધંધો શરૂ કર્યો અને સારો ચાલવા લાગ્યો. હવે તેનો ઘર ખર્ચ ચલાવવામાં કોઈ તકલીફ ન હતી. રોહિત અને સાક્ષીનું ભણતર પણ આગળ વધી રહ્યું હતું. દોસ્તો, એક દિવસે દરવાજો ખટખડાટ જોઈને બધા જ આશ્ચર્યમાં પડી ગયા. સાવિત્રીએ દરવાજો ખોલ્યો તો સાવિત્રીનું બદલાયેલું સ્વરૂપ જોઈને સુનિલની આંખો ફાટી રહી ગઈ. જે સાવિત્રી તેને જાણતો હતો કે સાવિત્રી અને આજની સાવિત્રી પહેરવેશમાં ઘણો ફરક દેખાતો હતો. સાવિત્રીએ જોયું તો સામે કોઈ સુનિલ છે. તે તેના રૂમમાં ચાલી ગઈ અને સુનિલની હાલત જોઈને બબડી ઉઠી. દુબળું પાતળું શરીર અને આંખોમાં ઘૂસી ગઈ હતી. કારણ કે દીકરાની હાલત જોઈને તેની માં કાવેરીજીની આંખોમાં ભીની થઈ ગઈ અને તે પોતાના રૂમમાં ગઈ અને બોલી, બેટા, તારી ભૂલના કારણે તારા બાપનું પોતાનું બધું સાવિત્રીના નામે ખરીદી દીધું છે. અને આ સાંભળીને પણ આજે સુનીને એ વાતનો કોઈ ગમ ન હતો. તેની પાસે કંઈ નથી, કારણ કે હવે તે પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. રવિનાએ તેને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધો હતો. ન નોકરી રહી, ન ઇજ્જત. આજે તે ખૂબ જ શર્મિંદો હતો. તેના કારણે બધું બરબાદ થઈ ગયું હતું. સાવિત્રી જાણતી હતી કે પોતાના દીકરાની ચાહતે કેવી રીતે ભૂલી શકે, અને તેમના દીકરો આવી ગયો. હવે તે ઘરમાં તેની સાથે કોઈ જરૂર જ નથી. સાંજે રાહિત અને પ્રાચી આવ્યા અને પછી કાવેરી ઘરે છોડવાનું નક્કી કર્યું. તો તેના સસરાએ કહ્યું, જાણીએ છીએ બેટા કે તું સુનિલ ક્યારેય માફ નહીં કરી શકે, અને હવે અમે તેને રોકીશું પણ નહીં. પણ પોતાના બાપુજીના આશીર્વાદ લઈને જજે બેટા. કારણ કે સાવિત્રી સમજી શકતી ન હતી કે તેઓ શું કહેવા બોલવા માંગે છે. પણ ત્યાં જ તેના સસરાએ એક સાથે ચાવી સાવિત્રીના હાથમાં મૂકતા કહ્યું, બેટા, મેં તારા માટે એક ફ્લેટ ખરીદ્યો હતો કે જો ત્યારે કારે સુનિલના અવસાન આવવા પછી તે ઘર છોડ્યું તો કે એક ફ્લોટમાં રહી શકે છે. સાવિત્રીએ ભીની આંખે કહ્યું, ના પિતાજી, આવી કોઈ જરૂર નથી. અમે ભાડાના ઘરમાં રહીશું. અને ના બેટા, મેં તારા માટે જે કર્યું છે એ અમારો સગો દીકરો પણ ન કરી શક્યો, એટલે ના કર. બેટા, પોતાના બાપુજીનો આશીર્વાદ સમજીને આરામ રાખી લે. સાવિત્રીએ ના કરી શકતી ન હતી. તેને ભીંકી આંખે પોતાના સાસુ સસરાને આશીર્વાદ લીધા અને પોતાના નવા ફ્લેટમાં ચાલી ગઈ. પાછળથી સુનિલ તેને જતી જોતા
રહ્યો, પણ આજે સાવિત્રી રોકવાની હિંમત પણ તેમાં નહોતી થવી. તો મિત્રો, તમને આજની વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, એક તમને નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરી અને વિડીયોને શેર તો જરૂર કરજો, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને એક રહી વાત ખાસ સૂચના કે તમને વિડીયોને જે જગ્યાએ તમને ભૂલ દેખાતી હોય અને વિડીયોમાં કોઈ નવી ઉમેરવા માંગતા હો તો અમને જરૂરથી કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી અમે વિડીયોમાં ફેરફાર કરી શકીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, સ્વસ્થ રહો.